સૂર્ય દેવતાય નમસ્કાર, આદ શક્તિ માતાય નમસ્કાર, શક્તિ માતાય નમસ્કાર, કુળદેવી માતાય નમસ્કાર. આવી રીતે મૃત્યુલોકની અંદર બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે અને અસુરો મૃત્યુલોકની અંદર જ્યાં બ્રાહ્મણો યજ્ઞ કરતા હોય એ બાજુ ધીરે ધીરે ચાલ્યા આવે છે. કુળદેવી માતાએ નમસ્કાર, સૂર્ય દેવતાએ નમસ્કાર, આદ શક્તિ માતાએ નમસ્કાર. અરે અસુરો, આ સાધુડા હવન કરી રહ્યા છે, એ હવનને ભંગ કરી નાખો. આજ્ઞા માઉસ નાખી અને શરાબ નાખો અને આ હવનને ભંગ કરી નાખો. બોલ સાધુ. સૂર્ય દેવતાય નમસ્કાર, આદ શક્તિ માતાય નમસ્કાર, કુળદેવી માતાય નમસ્કાર, આદ શક્તિ માતાય નમસ્કાર, કુળદેવી માતાય નમસ્કાર, સામુન માતાય. અરે અસુરો, ઘણા સમયથી માઉસ ખાધું નથી. અત્યારે માઉસ ખાવાની ઈચ્છા થઈ છે. જંગલમાં જઈ ગાયોને કતલ કરી અને એનું માઉસ કાઢી અને માઉસ બનાવો અને આ સાધુડાને હંધાઈને લઈ લો ના માઉસ બનાવવા. આવી રીતે સાધુડાઓને આ અસુરો માર મારી રહ્યા છે અને યજ્ઞનો ભંગ કરાવી રહ્યા છે. આવી રીતે અસુરો આ યજ્ઞનો ભંગ કરાવી અને ચાલા ગયા છે. અને આ બાજુ નારદજી વીણા વગાડતા વગાડતા મૃત્યુલોક તરફ ધીરે ધીરે ચાલ્યા આવે છે. નારાયણ 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 નારાયણ. નારાયણ 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 નારાયણ. આવી રીતે નારદજી વીણા વગાડતા વગાડતા ધીરે ધીરે આગળ ચાલા જાય છે.
અને અસુરો આ યજ્ઞનો ભંગ કરી અને ચાલા જાય છે. અને આ બાજુ બે ગાયોના ગોવાળ ગાયું સારતા હોય છે. પણ ગાયો કેવી રીતે સારે છે? એવા ગાયુના હે ગોવાળિયા જટ ગાયું લઈને આવો જો. એના વાસરું બાપરે ને બલકા મારે રે હે ગોવાળિયા જટ ગાયું લઈને આવો જો. એવા ગોરલ રે એ ગાયોના દૂધિયા મેં તાળ્યું પાપી જાજો. આજ ઈ રે ગાયોને ભૂખી કેમ લાવું રે ગોવાળિયા મન ઢાકર જમકો દીએ જો. આવી રીતે ગોવાળિયાઓ ગાયો સારી રહ્યા હોય છે. અને આ બાજુથી અસુરો ત્રાડ મારતા ચાલા આવે છે. પણ ત્રાડ કેવી રીતે મારે? આ ગાયુંને એક કે ને અહીંથી જવા દે ને હંડીને ગાયુંને મારી નાખો. અરે હસુરો આવડા આને પણ થોડો થોડો મારો મારવા પડે ને તો જ એને ખબર પડે ને. આવી રીતે ગાયોને અસુરોએ મારી નાખી છે. અને ગોવાળોને અસુરો મારવા લાગ્યા છે. અને આ બાજુ નારદજી આ બધું જુએ છે. પણ અસુરોને કેવી રીતે મારે છે? જંગલમાં વયા જઈએ ને આ ગાયનું માંસ કાઢીને ખાઈએ. ખાવું તો પડે જ છે ને હવે.